બાયોગેસ પ્લાન્ટ બંધ રાખવા ફેક્ટરી ઇન્સ્પેક્ટરની નોટિસ। વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટ બાદ આણંદ જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તેને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ દુર્ઘટનામાં 7 જેટલા કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સોમવારે ફેક્ટરી ઇન્સ્પેક્ટર રીનાબેન રાઠવા અને તેમની ટીમ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમને જાણવા મળ્યું કે આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જવાબદાર હતી। આ તારણોના આધારે કારખાના ધારાની કલમ 40 હેઠળ બાયોગેસ પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે। આ કાર્યવાહી સલામતીના ધોરણના પાલનની ખાતરી કરવા માટે લેવામાં આવી છે। આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના મુદ્દાઓ પર ગંભીર ચિંતા ઊભી કરી છે। અમૂલ ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવી દુર્ઘટના બનવી એ વહીવટીતંત્ર અને સંચાલકો માટે એક મોટો પડકાર છે। હવે આ પ્લાન્ટ ફરીથી કાર્યરત થાય તે પહેલાં તમામ સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું આવશ્યક બન્યું છે।